દિવ્યાંગ જે હોય એમને પણ આમાં રોજગાર મળી શકે. સ્પેશિયલ જોબ કાર્ડ, ગેરંટી કાર્ડ જે રોજગારનું એમને આપવામાં આવે છે, એમને એક અલગ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે. એની દિવ્યાંગતા કેવા પ્રકારની છે, કેવી છે, એ પ્રકારે એમને રોજગારી મળતી હોય છે. એટલે દિવ્યાંગ વ્યક્તિઓને પણ આની અંદર રોજગારીનો ક્ષેત્ર રહેલો છે. 100% દિવ્યાંગ હોય તો વાત અલગ છે, પણ એની દિવ્યાંગતા કેવા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને આ ગ્રામીણ રોજગારની અંદર વીબીજી રામજીની અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું છે. અમને રોજગાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ મનરેગામાં હતી. આની અંદર સવિશેષ થોડીક વધારે કાળજી લઈને એમની એબિલિટી જે છે કામ કરવાની પ્રવૃત્તિ પ્રમાણે એમને હાજરી પૂરવાનું કામ છે, બીજું કામ છે, કોર્ડિનેશનનું કામ છે. એ દિવ્યાંગતા કેવા પ્રકારની છે એ દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને રોજગાર આપવાની ગેરંટી છે, એની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલો છે. ગ્રામીણ રોજગારની અંદર કંઈ પણ જાતની સમસ્યા હોય તો આપ જે તે તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અને જ્યાં જ્યાં લોકપાલની નિમણૂક થઈ છે તેમને આપ વેતન નહીં મળવું, વેતન ઓછું મળવું, ગેરરીતિ કોઈ પણ જાતની આજે વીબીજી રામજીની નિર્માણ હેઠળની બિલ્ડિંગો હોય એમાં અનિયમિતતા હોય, ભ્રષ્ટાચાર હોય તો આપ ત્યાં ફરિયાદ કરી શકો છો. આપને રોજગાર મેળવવા માટે જોબ કાર્ડની જરૂર હોય તો આપ ગ્રામ સભાની અંદર તલાટી કમ મંત્રીને, સરપંચને રજૂઆત કરીને અથવા ડાયરેક્ટ પણ તાલુકા વિકાસ અધિકારીને સંપર્ક કરીને આપ આ રજૂઆતના સંદર્ભમાં સંપર્ક કરી શકો છો. અને આપની પહેલાં કામની માંગણી હોવી જોઈએ. આપ કામ માગશો તો આપને એ પરિવાર દીઠ એક જોબ કાર્ડ બનાવવામાં આવશે. જોબ કાર્ડની અંદર પરિવારના ફોટા, વિગત બધું આપવામાં આવશે. કેટલું વેતન મળ્યું, કેટલું વેતન આપને ચૂકવવા પાત્ર થશે, બધી જ વિગતો આપને જોબ કાર્ડની અંદર નિર્દેશ કરવામાં આવે છે.